હું ડૉક્ટર માણેક પટેલ શેતુ. વૈશાખ સુદ ત્રીજ, જેને આપણે અખા ત્રીજ કહીએ છીએ, બીજી રીતે કહીએ તો એને અક્ષય તૃતીયા પણ કહે છે. હિન્દુ ધર્મમાં અખા ત્રીજ ખૂબ પવિત્ર દિવસ માનવામાં આવે છે, ખૂબ શુભ દિવસ માનવામાં આવે છે, વણ જોયું મુહૂર્ત માનવામાં આવે છે અને આ દિવસે કરેલા બધા જ કાર્યો અક્ષય રહે છે. અક્ષયનો મિનિંગ એવો થાય છે કે ન નાશ પામતું, લાંબો સમય રહેતું. આ જ શુભ દિવસે કોઈ પણ તમે શુભ કાર્ય કરી શકો છો, તમે કોઈ પણ પ્રકારની ખરીદી કરી શકો છો અને સારા પ્રમાણમાં દાન પણ આપી શકો છો. એવું આ શુભ દિવસે અમદાવાદથી નજીક જેતપુર ગામમાં એક પુત્રનો જન્મ થાય છે. અક્ષય તૃતીયા હોવાથી આ પુત્રનું નામ અક્ષયદાસ રાખવામાં આવે છે. આ અક્ષયદાસ સોની ઘરની અંદર એના માતા પિતા અને ગામના લોકો એને અખો કહેતા. અખાનું નામ પડવાનું કારણ અખાત્રીજ ઉપરથી અખો નામ પડ્યું અને મોટો થતાં પણ આ નામ સ્વીકૃત થયું. ધંધારથી એના પિતા સાથે અખો અમદાવાદમાં શિફ્ટ થાય છે. અમદાવાદની અંદર તેઓ ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોરમાં કુવાવાળા ખાંચામાં જે આ ઘર છે એમાં આ પરિવાર રહેવા મળે છે. હેમંતભાઈ પાશાવાલા એ અરગામી પેઢીના છે, એ અહીંયા હાલમાં રહે છે. હેમંતભાઈ પાશાવાલાથી આપણે કંઈ વાત જાણીએ. હેમંતભાઈ પાશાવાલા આપણી સાથે છે, એમનો પરિવાર પણ આપણી સાથે છે. આપણે આખા વિશે થોડું એમની પાસેથી જાણી લઈએ. હેમંતભાઈ, થોડું જરા પરિવાર વિશેની વાત કરો ને. આખા અમદાવાદમાં આવ્યા પછી વખતની વાત. શ્રી અખાજી જ્યારે જેતલપુરથી તેમના ફાધર મધર સાથે જ્યારે આવ્યા ત્યારે દેસાઈની પોળમાં જે લોકો રહ્યા અને છેક સુધી, અને પહેલાં તો એમને એવું થયું કે આવતાની સાથે ટૂંક જ સમયમાં એમના માતાજી એમણે ગુમાવ્યા. પછી થોડાક સમય પછી એમને એમના પિતાજી પણ ગુમાવ્યા. અને એમના પિતાજી ગયા પછી એમની બહેન પણ હતી, અને એ બહેન ગયા પછી એમની બહેન પણ કંઈક અમુક સમયમાં જતા રહ્યા, અને પછી એમને માનેલી એક બહેન હતી, એમનું નામ જમનાબેન હતું. જમનાબેન સાથે કોઈ ઘટના કોને? હા, એ જમનાબેનની સાથે જે ઘટના બની ને, તો એ જમનાબેનને એટલું બધું રાખે, પણ એકવાર એમને કોઈ કારણસર કંઠી બનાવવા આપી, અને કંઠી બનાવવામાં એમણે જે કંઈ 200 રૂપિયા કે 300 રૂપિયાની સોનું હોય એની જગ્યાએ એમણે એમાંથી 50-100 રૂપિયાનું ઉમેરીને વધારે કંઠી બનાવી. છતાં પણ બેનને એમ કે પેલું એમ કહેવાય છે ને કે સોની તો સગા બાપનો ના થાય, એ કહેવત ત્યારથી પડી. એટલે એમને એમ થયું કે લાવો ભાઈ હું બીજા કોઈ સોનીને બતાવું. તો એમણે બતાવ્યું ભાઈ આ સોનું બરાબર છે ને, કેરેટ પ્રમાણે અને વજન પ્રમાણે વધારે. તો પેલા એમણે ટેસ્ટ કર્યો, તો ટેસ્ટ કરવા માટે કાપવું તો પડે જ. તો કાપીને એને પેલી લસોટી ઉપર ઘસ્યું, અને ઘસ્યા પછી તપાસ કરી કે ના સોનું પરફેક્ટ છે, અને વજનમાં પણ એમાં ગ્રામ વધારે છે. તો એમણે ત્યાંથી ત્યાં એ સોની એને સાંધી આપ્યું નહીં, એટલે સાંધવા માટે અખાજી પાસે આવ્યા. એટલે અખાજીએ એમને પૂછ્યું કે તારે કેમ આને આવું કરવું પડ્યું? એટલે એમણે ગોળ ગોળ બધી વાત કંઈક કરવા માંડી. પછી કે તું સાચું બોલ કે છે. એટલે કે મને એવો વહેમ ગયો હતો એટલે હું બતાવવા ગઈ હતી. સારું, કશો વાંધો નહીં. એમણે જોઈન કરીને પાછી આપી દીધી. ત્યારથી એક તો પહેલો ધક્કો વાગ્યો ટંકશાળમાં પણ રાજાએ એમની ઉપર વહેમ કરીને એમને એમાં નિર્દોષ છૂટ્યા. તો એમાં પણ એમને વાંધો ના, પણ જ્યારે બેને આવું કર્યું, અને એ જે બેને કર્યું ને એ પછી એમણે જે દાગીનાના જે હથિયાર બનાવવાના જે હતું બધું જ કૂવામાં નાખી દીધું. અને આજે પણ એ કૂવો દેસાઈની પોળમાં છે. અને 2008માં હેરિટેજ ડિપાર્ટમેન્ટે, ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બહુ સરસ ત્યાં સ્ટેચ્યુ પણ મૂકી આપ્યું છે અને ઐતિહાસિક જગા બનાવી દીધી છે. હેમંતભાઈ, આ તમારી પાશાવાલા અટકનું બનાવવાનું કારણ શું? સોની અટકની જગ્યાએ પાશાવાલા અટક તમારી? અમારા બાપ દાદાઓ વર્ષો પહેલાં
એવું કહે છે કે સોનાની અંદર જે ડિઝાઇન પડે ને એમાં એક પાસા ડિઝાઇન પડતી હતી અને એ પાસા ડિઝાઇન પડે ને એટલે એના હિસાબે અમારી અટક પાસાવાલા પડી. અમારામાં ઘણા સોનીઓની રિંગવાલા અટક છે, એટલે એમ કે એ લોકો વીંટીઓ જ બનાવતા હતા એટલે રિંગવાલા અટક કહેવાય છે. એમ અમારી પાસાવાલા અટક પડેલી છે. અચ્છા, બીજું દર વખતે અખાત્રી જે આવે છે ના, તમે અખાની આમ સ્મૃતિમાં શું કરો છો? અમે વર્ષોથી અમે એમની ઉજવણી કરીએ છીએ અને તે દિવસે આપણે સારા સારા મહાનુભાવોને બોલાવીએ છીએ. ત્યાં અખાના છપ્પાના ગાન પણ કરીએ છીએ અને બીજા જે સારા સારા વક્તા આવે છે એમની પાસેથી અમને નોલેજ પણ ઘણું મળે છે અને અમે એમની પાસેથી પણ ઘણું શીખીએ છીએ. બીજી કોઈ વર્ષે અખા વિશે તમારે કોઈ વાત કરવી હોય તો? હા, અખાજીમાં અમારે એવું છે કે અમારા ફેમિલીની અંદર એક વસ્ત્રાલ ગામ છે. વસ્ત્રાલ ગામની અંદર એક સુખરાય મહાદેવ છે અને જે સુખરાય મહાદેવ છે એ આજે પણ અમે દર શ્રાવણ મહિનામાં એક સોમવાર ત્યાં દૂધ ચડાવવા જઈએ છીએ અને એ અમારા કુળદેવતા છે. અને એવું કહે છે કે એની ઉપાસના પણ અખાજીએ કરેલી છે અને ભીમે પણ કરેલી છે. અને એવું કહે છે કે આજે અમદાવાદની અંદર એવું કહે છે કે ઉગ્રપીઠ કહે છે કે મંદિરોની ઉગ્રપીઠ છે ને એમાંનું એક ઉગ્રપીઠવાળું એક મહાદેવનું મંદિર છે. હું મૈત્રેય પાસાવાલા, અખા વંશજ. હાલ અમે અમારું કુટુંબ કેનેડા રહીએ છીએ અને 1 વર્ષ પહેલાં અમે ત્યાં અમારું ઘર લીધું છે અને એનું નામ અમે અખા નિવાસ રાખેલ છે. અને એ આખો પણ એમ કહેતા કે મારા પિતાજીના વખતથી અમારા ઘરમાં પુષ્ટિમાર્ગી ધર્મ હતો, પણ આખો ફરતા 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 કાશીમાં આવે છે અને કાશીમાં એક પછી એક ગુરુઓને મળે છે અને છેલ્લે એ બ્રહ્માનંદ ગુરુ સાથે જ્ઞાન લે છે અને જ્ઞાન મળતા તે સરસ પ્રકારનું એમને બ્રહ્મજ્ઞાન થાય છે. બધા ધર્મોના બધા પુસ્તકો વાંચે છે, બધા ઉપનિષદો વાંચી કાઢે છે અને એ વખતે એને લખવાનું શરૂ કરે છે. એમને હિન્દીમાં પણ લખવાનું ઘણું શરૂ કર્યું હતું. પણ આ જે સમાજમાં એને જોયું છે એના પરથી એને સમાજમાં જોવા મળતા દંભ, પાખંડ, વહેમ, અજ્ઞાન, રુધિચિત્તતા આ બધાથી આખો નારાજ હતો. અને આ બધાથી જે નારાજ હતો એના કારણે એને જે જ્ઞાનમાં જે સમાજના જે બધા અનુભવો પરથી જે એને લખ્યું તેને અનુભવ બિંદુ નામનું એક પુસ્તક સરસ લખ્યું હતું, જેમાં આ બધા દૃષ્ટાંતો સાથેની એક વાર્તા કહી શકાય, સ્ટોરી કહી શકાય એવું આ લેખન હતું. બીજા જ્ઞાનની વાત કરીએ તો ગીતા પર એમને બહુ મોટું જ્ઞાન મેળવ્યું અને અખય ગીતા નામની એક પુસ્તક પણ એમને બહાર પાડ્યું. પણ એ જે લખતા એ મોટે ભાગે સમાજ ઉપરના ચાપખા જેવા હતા, છપ્પા જેવા કહેવાતા. પદ જે લખ્યા, સોઠા લખ્યા, સાખીઓ લખી, આ બધામાં પ્રથમ પંક્તિનું એમનું યોગદાન છપ્પામાં જોવા મળે છે. પણ આ બધા પાછળ આપણે જોઈએ તો અખાનું જે યોગદાન છે એ સમયમાં ખૂબ મોટું રહ્યું છે. બધા કવિઓ કરતી, ગુજરાતી સાહિત્યના બધા કવિઓ કરતી એ જુદા પડે છે. એમને મળેલું જ્ઞાન બધા કરતાં જુદું છે. આખો પોતે પણ પોતાને કવિ કહેતા નહોતા, પણ વાસ્તવમાંથી આપણે એમના જે સાહિત્ય મળ્યું છે એના પરથી આપણે કહી શકીએ એ સંત હતા, બ્રહ્મજ્ઞાની હતા, વિદ્વાન હતા અને એ મુગલ સમયના કાળમાં અમદાવાદના એક સારા કવિ હતા એમ કહી શકાય. અખાત્રીજના દિવસે આપણે એમને ખૂબ યાદ કરીએ અને આપણે એમને સ્મરણ કરીને એમનો આપેલા યોગદાનને વંદન કરીએ અને એમને તિથિને આપણે સારી રીતે ઉજવીએ. તિલક કરતા 53